ગામમાં તો કોઈ દેખાતું જ નહીં. તમે જો તો ખરા ગાય છે અંધારું ગોઠ હા ગાય છે કોઈ સાથ નહીં. આ બધું બંધ ઘણા બહાર થઈ જાય. બોલો ઠંડીનું કોઈ દેખાતું જ નહીં. હા જે લેવા લઈ લે. હા લઈ લે પીરા. હા લઈ લે. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ સવાર પડી છે ના તો અરે કોકને હેરી જજો. અરે કોકને હેરી ને બધું ભેનું ભેનું થઈ ગયું. જુઓ સવારમાં જ તો ઢોકે ના આવતી થોકે ને તાનો જો ગાઈસ એકદમ પાણી થાય ગરમ. અને પપ્પાએ નહીં કાઢ્યું લાગે. આમ પાણી આવી ગયું. જો ગાઈસ અને પેલા દોરું પાણી આવી ગયું. થોડું દોરું પાણી આવે, થોડું ચોખ્ખું પાણી આવે. અને સીધા વૈસાલ એવું કરે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી જી. ગુડ મોર્નિંગ. ખીચડી વઘારે, શાક વઘારે, ખીચડી વઘારે. આ મને લહન ને મરચાં, લહન ડુંગળી. હા આનું શાક બનાય. સેવ ટોમેટો વઘારી વઘારી ચરી છે. હા સેવ નાખવાની બાકી ખાલી. હા સેવ નાખવાની બાકી. અને ખીચડી બાકી હજુ નહીં વઘારવાની. ખીચડી બાકી હવે વઘારું ખીચડી. હા તો ગઈશ ખીચડી અને શાક થાય છે. હજુ શાક થઈ ગયું, ખીચડી થાય. અને દાદી સુઈ રહ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી ને આવા હેડે વહેલા ઠંડી નહીં તાન પાર આવે. ઠંડી ને જાય એમાં તો વહેલા ના ઉપર. જો હજુ તો અંધારું હ. અંધારું 8 વાગે જતું રહે. હા 8 વાગે જતું રહે. અંધારું હ. જો ગઈશ અંધારું. મમ્મી ના આવે. હા મોડો લઈએ તો મોડો ફરાવ. વહેલો મોડો. જવાનું બને એટલે ટાઈમ થઈ જાય. હા હોટલ લઈ જવાનું હોય જતું રહે પછી મોડો. ટાઈમ ગઈ બધા જાગી ગયા. ખાલી હેર એકલા સુઈ ગયા. ઓય ઉઠવાનું નહીં. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. તો ગયા તો હજુ હું જઈએ. અમે તો ચાવા પી લીધો. કેટલા વાગ્યા જો કઈ 7 વાગવા આવ્યા. હજુ તો લુગડો બુગડો ધોવાનું બાકી હોય અમારે. જો અમારે આગળ કામ કરીએ 8 વાગ્યા સુધી નહીં. 8 વાગ્યા સુધી આગળ કામ કરીએ. 8 વાગે ખાડા લો કોમ પાતો બધું 10 વાગે. 10 વાગે અને પછી રોજવાર ટાઈમ થઈ જાય. લુગડો 8 વાગે જ પતે ને. લુગડો 8 વાગે પતા, પછી કચરા પોતું, વાહન બધું 10 વાગે પતે. પછી 10 વાગે પતે એટલે રોજવાર ટાઈમ થઈ જાય. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ પપ્પા નહીં ના તો ઠરી ગયા. મારી રીતે થઈ જાય ને. નહીં થવાનું. ઊભા થા. આ કોબરો કર નાખવા નહીં રહેતા. પપ્પા કો ઠંડી વાળી મીના. હો વાતી તો વાત આનો કેમ કે વાત કરી. ઊભા થા એલા. ઓલી હા ખાલા. બે કોબરા નાખીએ એટલે ઉઈ જ જાય. હા લા એક પાસો લઈ લો. લઈ લે તું તાર. લઈ લે. ઊભા જ નહીં થતા 8 વાગ્યા સુધી. તો આ સાઈડ તો ને લુગડા ધોવા પાણી ભરાય. મમ્મી શું કરે? જી ગરમ કરું. જી ગરમ કરું છું. તો ગાય સમજો જી ગરમ થાય. જી ઉતારે આવવાનું. હા જી ઉતારે પછી ગરમ કરીને પછી ઉતરે એમ. મલાઈ કાઢવાની પહેલા ગરમ કરી ગરમ કરી દેવાનું. બરાબર. પછી મલાઈ કાઢવાની, પછી આવું ઘી બનાવવાનું. તો ગાય સમજો હો ને આદી તો દુખી જો હો. હા હું યાર ઊંઘવાનું તો હોય જ નતા. ઊંઘ ના પૂરી કરીએ તો શરીરને શું થાય? કમેન્ટ કરજો ગાઈસ. ઊંઘ ના પૂરી થાય તો શું થાય શરીરને? ઊંઘ પૂરી કેમ ના થાય? અરે ગોળે લેવું ફોર્મ કાઢ ના કરે. રાતે 10 વાગે હું જાય હ. અત્યારમાં કેટલા વાગે ઉઠાય રે? 6:30 ઉઠાય. ઊંઘ પૂરી ના થાય. મારો વારો આવી જાવ નાસ્તો કરવાનો. પેલો બધો નાસ્તો કરીને ગયો હોટલે. મૂન નિહલ બે નાસ્તો કરવાની. નિહલ તો કઈ દે હજુ ઘરમાં મંડી ચાલ્યા. હા હા તું બેઠી હું દાદી કે વાહન દીદી ઘરમાં મંડી. આ મરચું લઈ લે કે તો ગાય જો મરચું છે. અને ગાય જો ખીચડી છે. તો લેવા નાસ્તો કરી લઈએ તા. નહીં ભૂખ લાગી છે. નેહાલ ગીતો બનાવી દે. બોલો ગમે તેમ આવું કરો. કોદું થઈ ગયું. બરાબર. આ મય નેચવા નહીં ગવાનું ઓલી. તું તો એક બાજુ
લપસણ કરીશું તો એક બાજુ તો ગાય સમજ આવે તો શિખર ને ભાઈ ખ્યાબી કોદી થઈ ગઈ હા તે જોજો ગાય છે માથામાં પેલી એક કરી ઓદરી તો જે લેબુ ગઈ જતું રહે. એવું હોય ભાવ હા ને લેબુ બેસી તો ભાગ આવે એટલે જતો રહે. મને કહેવાનું હો. ચો એ પણ હાલ લે બે દાડા ઈનું તો આવી જાય ને વચમાં હા તો ગાય જો આ થાય તો ને લેબુ ગાય હવામાં પોણી હેડ્યું જો ધોઈ ચાલુ બ્રો હા તો બંધ કરી દો કોક તમે જો આ થાય તો નિહાલ ને હું હમણાં ભણે બીજું પોણ હા એટલે કોણ નાવાનું બાકી હજુ અલે 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 અંકિત આવી ગયો નોકરી ગયા અત્યારે નોકરી જો જ નહીં કે લે 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 આ તો અરે ભૂઈ પારે ખૂબ કરે લે હું કરે લે તો ગાઈસ ઘેર એવો આવ્યો છું ને ફોન આવી ગયો કે હવે પાછા આવો કે હા ને હાલ ત્યાં નિહાલે નિહાલીને કે થોડું ખાઈને જાવ કે સકન આલે કે ખા બેઠા હતા ખાવા તો પછી પાછું જવાનું ખાધે વગર તો ગાઈસ કરે કરે ને અમે તો બહુ હેરાન કરી નોકરી વાળા તો યાર જોરદાર હેરાન કરી બોલ હજુ ખાવા બેઠો જ તો હવે ફોન આવી ગયો બોલ જોરદાર તાલ કરી લ્યો તા ગાઈસ ખાવા તો દે આખી શું કરીએ લે અમે મોઢે શાંતિ આવે બરાબર તા એક રોટલી ખાઈ લઉં એક રોટલી તો ગાઈસ જમી લો ભૂખ લાગી છે જોરદાર યાર બોલ નકર ખાઈ લે આજ થોડું વહેલા આવ્યો તો હું કહું ચોક જઈએ હું ચોક જાય દવા દેવા નહીં નોકરી તા લેડો ગાઈસ તા જમી લઈએ ભૂખ લાગી છે હા રાવના જો ચોકન તો ગાય લેણો જમી લઈએ પછી હમણાં આવીને મળીએ બરોબર આપણો આ વરંગો બને બરાબર તે કીધું ને કે ઉપરો ઉપરો પાછા એટલે મારે જવાનું થયું હો પાછું નથી ખબર કે તમારે હાચું કુછ જવાનું તો ગાય નિહલ ખબર કે જાઓ જાઓ કે રોજ મોડા આવો ને તે મુકા વેલા ને તે મુકો મેં ગેસ બંધ કરી દીધો હા. મુકો તમે હજુ આયા ને એટલે કઈ રોટલા નહીં બનાવજો હમ આવો એટલે બનાવ તાન તમારો પાછો ફોન આવ્યો તો ગાય 12 વાગે આવે તો હું ઘરે 12 વાગે પહેલા આવ્યો તો 10-20 મિનિટ પહેલા હું ઘરે આજ તો થોડુંક ટાઈમ મળશે બ્લોગ થતા તાન તો કે લેડો કે જો પાછા શું કરે ભાઈ લે હમણાં આવું બરોબર હું હા જા તું ખાઈ લેજો હા તો એ જે નિહલ પાવો હું તમે જાનો આમાં ધ્યાન દેવું કે ખબર હે કે 2 વાગે આવો કે કોમ વધારે કે ખાઈને આવો કે તો ગાઈસ તમે જો આ તો રોટલી થાય હું એક રોટલી જ ખાઈને જતો એક રોટલી ખાઈને જે આવો પાછી બીજી બનાવ પછી એમાં ખાઈ આપણે હા. જો મમ્મીને ટિફિન આ પપ્પા ટિફિન લેવાની આ હમ. તો આપણે ટિફિન જ બનાવી હતી એટલે પછી બરાબર તો ગાઈસ અને પપ્પા જો ટિફિન લેવાની આયા ને હું આવી જાઉં ઘેર યે શાક તો ગાઈસ મેં તો ખાધી જ હતું બનાવી તો અંકિતના ટિફિન માટે હતું ને યાર નકર નહીં હાલે ખાવામાં અંગાર હું ખાઈ જો ગયો આપણે બી અંગાત ખાવે ને તો હું એ ખાધી હું ખાઈ ગયો પણ મેં ખાધી તું હવારે બેટા નામ ના મળે અમારે કોટ પે ના મળે ને આમાં હું મોલો ખાઈ તો જ્યાં તમે જાણ સે ટોમેટા શાક સારું બને હમ. અને કાચું ટોમેટો હતું ને એટલે મસ્ત બને બરાબર કાચું ટોમેટો હમ. સવારમાં મને ભૂખ લાગી હતી હા. ને, એક રોટલી અને સેવ ટામેટાનું શાક બને બે શાક બને અડધો પાછા આવ્યો તો ને પપ્પા ટિફિન ભરી છે આટલું હા ભૂખ આટલો છે હાથ જ ભર ચમ હું યાર ને ખાઈને મેં જતો એ નોકરી પાવ ભાવ કરું કે કરવી લાગી તન બી નહીં લાગી પણ ઇન્કમ મને એવી લાગે કલ્ચર એવી લાગે પછી લોકો કેવા જ મેં છે ચાકરી લઈ જાજે ગાઈસ પપ્પાનો ટિફિન ભર્યું છે અને તને કરવી લાગી આમ તુરી તુરી લાગે તુરી લાગી મારા પપ્પા તો હેડે હા હોટલે જોઈ લેજો પગાર ના દેવો પણ કહેજો ભાઈ જો હે ફોન કરીને પગાર આવી ગયો ને તો મને ફોન કરો એટલે મને કહેતા ભાવ પેલાનો આવી તો જો હે બનતા ઊંધી બેંકમાં કોઈક લોચા હતા ને એટલો લગભગ નહીં આવ્યો તો ભાઈ પપ્પા તો હેડે હા હવે હોટલે ટિફિન લઈ અને હમણાં હજુ ખાવાનું બાકી છે કેમ ઊભી થઈ જઈ આમ અદબ વાળી ભૂખ લાગી છે શર્મા નહીં ભૂખ લાગે તો ભૂખ લાગવાનું શું છે એમાં? ખાવાનું તમે જો એકલી એકલી ખાવા બેજીએ ઝાપોટવા બેજીએ એકલી એકલી બેજો ને તમે ચંદા ઉભા રહો હું ભાઈ રહ્યો દેવ કોઈ એવું કરું ભોણા હતા શું કરું તા
તો કાપલી ખસકુલું ના ખાતું એમ કહે રોવું કામ છે પણ એમાં તો લેવા તને જમી લઈએ ફેરથી હું તો ખાધી હતી એટલે મને ભૂખ ના લાગે હા તો ગાઈસ શેકોનું શાક ખાવું હોય તો આજે કેવું બન્યું હા તો લેવા ગાઈસ શેકોનું શાક ભાઈ સાબીન ખાવાનું બાકી ને હજુ નહીં કોઈ બાકી જ છે ને હજુ રાવણી જોઈ આવી એવું તો લેવા ગાઈસ જમી દઈએ ખામથી ભલે ભૂખી થઈ આજે જોજો કરવી લાગે કારણ કે કરવી દાદી કે ગાઈસ તમે જો આ સાઈડ તો નિહાલ વાહન તો વહ નિહાલ આપણને લાગે અરખીથી બ્લોગ નહીં બનાવી દો નોકરી વાળા કે કોઈ ભલી વાર નહીં આવે પાછો ફોન આવે જવાનું હોય પાછો ફોન આવે થોડી રજા હતી કદી વાર બહુ ટાઈમ બ્લોગ બનાવી રહ્યો હતો ને તો ગાઈસ તમે જો જમી લીધું હો અને ગાઈસ તમે જો હો ને આ સાઈડ નિહાલ વાહન કહો એના કદી ઘરનો ધંધો ચાલુ કરી દેવાનો કેવું નહીં વિચાર તો સર કોક કરીએ નહીં મોટા પાયે કરવું કોક આગું પાછું કરી દે હા કોક કરીએ ધંધો કરવો પડે ગાઈસ કોક તો ગાઈસ તમે જો વાગવા આમ તો ગાઈસ 1 વાગી ગયો જો આમાં તો 10:19 થાય અને કન જો 1 વાગી ગયો અને લેડો ગાઈસ અને હવે નોકરી જઈએ તમને મળીએ એમનો મોડલ આખી ફેમિલી હતા મજા આવે બ્લોગ ને બધું આવી એટલે બનાવીએ હજે જે લેવા લઈ લે હવે લઈ લે પીરા હવે લઈ લે તો ગાઈસ તમે જો આ સાહેબ તો નહીં હાલો વટોણા લેવા કે વટોણા લઈ આવે ઉनको લઈ લે કઈ લેવા હા લઈ લે પીરા લઈ લે ગાઈસ તમે જો હું નોકરી જતો હતો ત્યારે કે મને વટોણા લઈ આવ્યા એટલે ગાઈસ વટોણા લીધા લેવાડે ખાવા હતું વટોણા નહીં મજા આવે વટોણા ખાવાની સિંગ તો લેવાની ને ઉધરો થઈ જાય સિંગથી ઉધરો થઈ જાય એટલે બુકો વટોણા લઈ પીજા તૂટતા નહીં બોલ ત્યાં તો ખાતે જાઓ મસ્ત ચવા है नहीं नाल ना तो है का है कहीं दादी चवाता नहीं तो है गाइस को हाँ नहीं खावा नहीं खावा સિંગ ચને ખાવા भाई गाइस कमेंट करा कि दादी के તમે ખવડાવતો ને બી આવતા નહીં કોઈ અને દાદી સિંગ ચને ખાવા વટોણા નહીં ખાવા ગાઈસ ની કમેન્ટ માં બધી ઓછી હમણાં જ આવી પર અને ગાઈસ તમારી દાદી છે ને ઊભું નહીં થવાતું એટલે ગાઈસ ને અંદર નહીં આવતી ઘરમાં એટલે તમે કમેન્ટ કરો તો તમારા જવાબ મોડે હું આવતો બધા બ્લોગમાં જ આપી દઈશું તમને તમે જે કમેન્ટ કરો હું જવાબ આપી દે બ્લોગમાં તો ગાઈસ તમે દાદી માટે ગાઈસ સ્પેશિયલ ને સિંગ ગળા ચણ્યા લાયા જો દીદી ટીપી ના એક કામ કર હા તો ગાઈસ અમારા માટે આલી દમ દાદી માં જો ને હલી જો ગાઈસ સિંગ ગળા ચણા એમાં ખોડીને ખાય હા નોટ કરીને ખાય તો યાર ગાઈસ ખાઈ દાદી ખાવા મળી ગયો વટોણા મસ્ત છે હા મજા આને કે વટોણા ઓ આવું ખાય કુબલા ખાવું હોય ચાલે તો ગાઈસ ખરાબ વાત આવ્યો અને ગાઈસ તમે જો કોઈ દેખાતું જ નહીં અને ગાઈસ તમે જો હું આવ્યો નોકરી ગાઈસ તમે બોલો તો ગાઈસ સેટર હતું પણ મોમાં ના લીધું તમે કંઈ લાયા નહોતા એટલે ગાઈસ ગામમાં તો કોઈ દેખાતું જ નહીં તમે જો તો ખરા ગાઈ છે અને તારું ગોઠ હા ગાઈ છે કોઈ સાથ નહીં આ બધું બંધ ખરાબ વાત થઈ ગાઈ બોલો ઠંડીનું કોઈ દેખાતું જ નહીં બધું બંધ છે ખરાબ વાત છે હા ગાઈસ બધું બંધ હોય હા ઠંડી જોરદાર હોય બોલો તો ગાઈસ તમે જો ઘેર આવે કોઈ ખબર નહીં બધા હોઈ ગયો જો હોઈ ગયો તાન હરાબાર થયા તો ગાઈસ તમે જો હરાબાર થઈ ગયા કમ્પ્લીટ ગાઈ હજુ હરાબાર થયા ને ગાઈસ આપણે આવી ગયા ઘેર અને મોંમાં અત્યારે જ જ્યાં બાઇક ઉપર જ્યાં મેં કીધું કે લે લો ઘેર પણ કે ના હા રિક્ષા તો મેલી બાઇક ઉપર જ્યાં પાછ સ્વેટર નતા લાયા તે મારું સ્વેટર કો લઈ જાઓ તમે તાન જો તાન યાર મોદું ના પડે હવે ઠંડીનું નહીં લઈને આવતા આજ કે ધોવા મેલી કે તો ગાઈસ છે ને ઘેર આવી ગયા હા ગાઈસ થોડુંક ને ફ્રેશ થવું પડે ગાઈસ થોડાક બગડેલા કોમ ચાલતું હતું એટલે ગાઈસ શું કરે ગાઈસ હમણાં કોમ મારે વધારે આવી ગયું સારું